નમસ્કાર. આજે બોટાદના હળદર ગામમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા ગામના લોકો અને ખેડૂતો, રાજુભાઈ કરપડા અને તમામ ખેડૂત આગેવાનો ઉપર ચારો તરફથી ગામને ઘેરી અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પોલીસના લોકોએ જ તે પોતાની ગાડીઓ સળગાવી, પોતાની ગાડીઓ ઉલટી નાખી, પોલીસના લોકોએ તે પથ્થરબાજો કરી અને કોઈ પણ ભોગે ત્યાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે બહુ બર્બરતાપૂર્વક લોકો ઉપર હુમલો કર્યો છે. ટીયર ગેસ છોડ્યા છે, ફાયરિંગ પણ થયું હોય એવો પણ અંદેશો છે. ખેડૂતો ઉપર આટલી બર્બરતાપૂર્વક જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છે. જે રીતે ગુજરાતની સરકાર, ભાજપ, પોલીસનો દુરુપયોગ લોકોના અવાજને દબાવવા માટે, લોકો પર અત્યાચાર કરવા માટે, ખેડૂતોને એના અધિકારો માટે જ્યારે ખેડૂત પોતાની વાત કરતો હોય ત્યારે ખેડૂત ઉપર આવી રીતે હુમલો કરવો એ ગુજરાતની અંદર સૌથી મોટો કલંક છે. આજનો દિવસ કાળો કલંક છે. સત્તાની જે બર્બરતા છે એની હદ આપણે આજે હળદર ગામની અંદર જોઈ છે. તમામ શાંતિપૂર્ણ રીતે બેઠેલા અને પોતાની વાત રજૂ કરતા ખેડૂતો ઉપર આવી રીતનો હુમલો વખોડવાને લાયક છે. અને આજે જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે, ભાજપના નેતાઓ જવાબદાર છે. પોલીસે ભાજપના ઈશારાથી આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે. અને હું આ તમામ ગુજરાતના ખેડૂતો, તમામ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરીશ અને શાંતિપૂર્ણ રીતે આ જે આપણી લડાઈ છે આપણે ચાલુ રાખવાના છે. સૌનો આભાર. ભારત માતા કી જય.